કે દીકરા છે એ દુઃખી છે અને નથી એ દુઃખી છે એ એટલા માટે દુઃખી છે કે આના કરતાં ન હોય તો સારું હતું, અને નથી એટલા માટે દુઃખી છે કે અમારે બધાને છે ને અમારે નથી. દુઃખી બેય છે. દુઃખ પુત્રનું નથી, દુઃખ છે અસમજણનું. સત્સંગનો અભાવ એટલે દુઃખ લાગે છે, બાકી કોઈ સ્વર્ગે મૂકી જવાના નથી. એક વસ્તુ યાદ રાખજો, આ દુનિયામાં જેને દીકરા છે અને જો બહુ સેવા કરતા હોય તો દીકરાના 4 પ્રકાર છે. આ બધાને લાગુ પડે, આખા વિશ્વને, શાસ્ત્રની વાત બધાને લાગુ પડે. 4 પ્રકારના સંતાન છે. પહેલા નંબરનો સેવક. જે દીકરો તમારી સેવા કરે, બાપનો હાથ પકડે, બાપને જમાડે, બાપને પ્રેમ કરે, બાપને પગે લાગે, પોતે કાળી મજૂરી કરે, મહેનત કરે, ફેક્ટરીઓ હલાવે, દુકાનો હલાવે, બાપની ખૂબ સેવા કરે, બાપને આંખમાં પાણી ના આવે, પગ દબાવે, તો સમજી લેવાનું કે આ સેવક આવ્યો, બીજા જન્મમાં લીધું હતું તો પાછો દેવા આવ્યો છે. સેવા કરવા આવ્યો છે સેવક. અને જીવનમાં ક્યારેય મુસીબત આવે ને ત્યારે જોરાવા ન જતા વાતને યાદ કરજો. બીજા નંબરનો દીકરો છે ઉદાસીન. ઉદાસીન દીકરા એટલે શું ખબર છે? આપણા જ હોય, આપણે લાડકોટ કરીને ઉછેરીને મોટા કર્યા હોય, પણ જ્યાં ઘરવાળી આવે ને ત્યાં આપણા જ નોખો થઈ જાય. એને ઘરવાળી પૂરતો જ મોહ હોય, પછી ન આપણી સાથે બગાડે કે ન આપણે ઘરે આવે કે ન જાય, ન આપણી ઉપર દયા રાખે, ખાલી ઘરવાળીને લઈને ધીમેકથી વયો જાય, નોખો થઈ જાય, એને કહેવાય ઉદાસીન. એમાં કોઈ દુઃખ ન કરતા. જેના છોકરાઓ ઘરવાળીને લઈને નોખા થઈ ગયા છે એ રમત શાસ્ત્રની છે. એ ઉદાસીન છોકરો આવ્યો છે. એ સેવા નહીં કરે, એ તમને દુઃખી નહીં કરે, એમ સેવાય ન કરે. આ છે ઉદાસીન. ત્રીજો દીકરો છે ઋણી. ઋણ લેવા આવ્યો છે. ઋણ લેવા આવે ને શું કહેવાય ખબર છે? છોકરાનો જન્મ થાય ને ત્યાંથી જ માંદો હોય. તમે લાખો રૂપિયાની દવા કરો, 10 લાખની દવા કરો, 20 લાખની કરો, 30 લાખની કરો, 40 લાખની કરો, કરોડની કરો, જ્યાં સુધી લેણું ચૂકવાઈ ન જાય ત્યાં સુધી મરે નહીં ને તમને છોડે નહીં. ઋણ ચૂકવાઈ ગયું, હિસાબ પૂરો થઈ ગયો. એક શેઠ કાશીમાં જતા હતા ને બહુ દાન પુણ્ય કરતા હતા, ને વચમાં એક ભાઈની ઘરે રોકાય અને એને ખબર પડી કે આમાં તો સોનાના સિક્કા છે. એટલે લાકડીની હાથો ખોલી અને સોનાના સિક્કા એ જે ભગત વચમાં હતા, જે મહાજન હતા, નગરશેઠ હતા, એને લઈ લીધા બધા સોનાના સિક્કા. ઓલા બ્રાહ્મણના લાકડીમાં લોખંડના સિક્કા નાખી દીધા. સવારે ઉઠીને બ્રાહ્મણ કાશીમાં ગયો, કાશીમાં ભંડારો કર્યો, પણ પછી બિલ ચૂકવવા ટાણે બધા વેપારીઓને સોનાના સિક્કા ન નીકળ્યા અને લોખંડના સિક્કા નીકળ્યા. ત્યારે બ્રાહ્મણને હાડફેલ થઈ ગયું. ઇજ્જતવાળો માણસ, આબરૂવાળો માણસ, દર વર્ષે આ કામ કરે છે, પણ સોનાના સિક્કા જેની ઘરે ઉતરા હતા એને કાઢી લીધા અને એમાં લોખંડના સિક્કા નાખી દીધા. આ બ્રાહ્મણ હાડફેલ થઈ ગયું, ગુજરી ગયો. અહીંયા જેને સોનાના સિક્કા લઈ લીધા હતા એ એટલા બધા શ્રીમંત હતા કે એની ઘરે મુનિમ હતા, મહેતાજી. એ નામું લખતા હતા. એને નામામાં લખ્યું હતું કે અમારા શેઠે ફલાણા બ્રાહ્મણને આટલા સોનાના સિક્કા ચોરી લીધા છે, ચોપડે ચડાવ્યા. પછી એક વખત મુનિમ અને શેઠ બે બેઠા છે, ત્યારે શેઠે એટલું કીધું, મુનિમ, મેં તો એવું સાંભળ્યું છે કે શાસ્ત્રમાં લખ્યું છે કે આપણે ખોટું કરીએ તો ભોગવવું પડે. મુનિમ કીધું, હા જરૂર ભોગવવું પડે. તો કે મેં તો બહુ ખોટું કર્યું છે. મેં તો ઓલો બ્રાહ્મણ રાત રોકાતો તો આપણી ઘરે સોનાના સિક્કા મેં લઈ લીધા અને લોખંડના સિક્કા નાખી દીધા. મેં જિંદગી આખી હાચે રસ્તે આવેલો, મને ફળ ન મળ્યું. મેં જેવા એ બ્રાહ્મણના સોનાના સિક્કા લઈ લીધા, મારા ઘરે દીકરાનો જન્મ થયો. અવડી ઉંમરે શેઠાણી ગર્ભવતી છે, મારી ઘરે સારું થવા માંડ્યું. ત્યારે મુનિમે એટલું કીધું કે પાઘડીનો વર છેડે ઉતરે, હિસાબ છેલ્લે કરશો. અત્યારે તમે તમારા હકો. એને સોનાના સિક્કા ચોપડે માંડ્યા. મુનિમજી સત્સંગી હતો, જ્ઞાની હતો. ઓલી શેઠાણી ગર્ભવતી થઈ. ડિલિવરીમાં જેટલો ખર્ચો થયો ને જેટલી દવા કરીને શેઠે ચોપડે ચડાવી. બ્રાહ્મણના રૂપિયા જેટલા લઈ લીધા હતા ને એ ચોપડે ચડાવી. ડિલિવરીમાં જેટલો ખર્ચ થયો એ લખ્યું. છોકરાનો જન્મ થયો એ લખ્યું. છોકરાઓના કપડાં લખ્યા, છોકરાઓના રમકડા લખ્યા, પ્રસંગ જે કર્યો, બધાને જમણવાર કર્યો એ ખર્ચો લખ્યો. છોકરો મોટો થયો એ ખર્ચો લખ્યો. ભણ્યો એ ખર્ચો લખ્યો. ભણી ગણીને તૈયાર થઈ ગયો એ ખર્ચો લખ્યો. છોકરાના લગ્ન કર્યા એ ખર્ચો લખ્યો.
અને છોકરો પૈણીને જાન ઘરે જ્યાં પાછી આવીને એ ખર્ચો લખ્યો, ત્યાં જે બ્રાહ્મણના રૂપિયા લઈ લીધા હતા સોનાનો એ ખર્ચો, અને અત્યાર સુધીમાં જે ખર્ચો કર્યો બે એક આંકડો આવીને ઊભો રહ્યો. ત્યાં હજી વરઘોડિયાએ ઘરમાં પગ દીધો અને શેઠાણી એને પોખવા ગઈ, ત્યાં ધડ વરાજો જઈ પડ્યો, આખું ચારવી ગયો અને જીવ નીકળી ગયો. ત્યારે શેઠ માથા પછાડવા લાગી ગયા. ત્યારે મુનિ મેં કીધું કે માથા ન પછાડો, ઓલા બ્રાહ્મણના નહોતા લઈ લીધા? હા, એ પાછો લેવા આવ્યો, હિસાબ ચોપડો જોઈ લ્યો, હિસાબ પૂરો થઈ ગયો. અહીં બધા હિસાબથી ભેગા થાય છે અને હિસાબથી બધા જુદા પડે છે. યાદ રાખજો, એકબીજા હિસાબ લેવા જ આવે છે, કોઈ એમથું આવતું નથી. જેની સાથે વધારે લેણા દેવી એ પત્ની બને છે, વધારે હિસાબ કિતાબ એ દીકરો બને છે, વધારે હિસાબ કિતાબ એ દીકરી બને છે. સાહેબ, શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તમે અકારણ ગાયને પ્રેમ કરો ને ગાયને બથું ભરીને રોઈ પડો ને ગાયને પાણી પીવડાવો, ગાયને ચારો ચડાવો, ગાયને કપાસિયા ખવડાવો, ગાયને મિષ્ટાન ખવડાવો, ગાય તમને ચાટવા માંડે ને ગાય અરે પ્રેમ થઈ જાય ને તો એ પ્રેમ ખાલી નથી જતો. બીજા જન્મમાં ગાય દીકરી બનીને આવીને તમારો કરજો ઉતારે છે સાહેબ. અને ઘણી વખત તમે સાંભળ્યું છે કે કોઈ માલિકનો તમે હાથ પકડીને ખેંચો ને ત્યાં ગાય ખીલો તોડાવી નાખે ને તમને મારવા દોડાવે. આવું જ્યારે જોઈ જાવ ને ત્યારે સમજી લેજો કે ઓલા ભવની એની દીકરી છે, આ ગાય બનીને આવી જાય ને તમારો કર્જ ઉતારી જાય. કરેલું કર્મ કોઈ દિવસ નિષ્ફળ નથી જતું, ક્યારેય નહીં. કર્મ કરતા રહો, સારું કર્મ કરતા રહો. તું બસ અપના કામ કિए जा, તું બસ અપના કામ કિए जा. તું કામ કરતો રહે, કર્મ કરતો રહે, ફળની આશા રાખ્યા વિના આગળ વધ, આગળ વધ, આગળ વધ.